કુવાસી અહીંયા કોઈની કુવાસી ખાલી આમ રડી દે ને એનું માતા હે ને અહીંયા જઈને એનું 30 કરી નાખે. અને કોઈનો ઘરવાળો ના આવવા દેતો ને તો એ માતાજી એટલો ચમત્કાર તાળા ખુલીને માતા અહીંયા આવે પગે પડવા. અહીંયા ચોખ્ખી થાય બધા. અહીંયા તમે નિવેદ, સુખડી, પેંડા, ફુલાર, તોરણ, પીપળ એ બધું અહીંયા થાય. તમે બકરાની માની હોય તો એ તમે બાજુમાં અખંડ જ્યોત હું તમને દેખાડીશ. ત્યાં અખંડ જ્યોત અહીંયા મસાણી માતા બધા થાય. મિત્રો, ગુજરાતના ઇતિહાસમાં તમે ઘણા મંદિરો જોયા હશે, સાંભળ્યા હશે, પરંતુ આ જે મંદિર છે એની અંદર ત્રિશૂળ આવવાની જે વાર્તા છે ને એ ખૂબ રોચક છે. રોચક એટલા માટે છે કારણ કે સામે નદીનો કિનારો છે, એ કિનારાથી ત્રિશૂળ તરતું તરતું આ બાજુ આવ્યું હતું. નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે આવે છે ખેડા જિલ્લાના વાત્રક નદીના કિનારે આવેલા સણસોલી ગામમાં. આ સણસોલી ગામમાં મસાણી માતાજીનું મંદિર છે. આ મંદિરનો ઇતિહાસ ખૂબ જ રોચક છે. સાથે જ આ મંદિર કેટલા વર્ષ જૂનું છે અને નદીની અંદરથી ત્રિશૂળ કેવી રીતે આવ્યું અને માતાજીની અહીંયા સ્થાપના કેવી રીતે થઈ, આ તમામ વસ્તુ જાણીશું. સાથે જ અહીંયા કઈ કઈ માનતા રાખવામાં આવે છે, કઈ બાધા પૂર્ણ થાય છે અને અહીંયા રોકાવાની વ્યવસ્થા છે કે નહીં, આ તમામ વસ્તુ તમને જણાવી. ચલો મંદિરનો ઇતિહાસ જાણીએ, પહેલા મંદિરના દર્શન કરીએ. જાણીશું. પહેલા આમનો પરિચય કરાવી દઉં. આ મંદિરના પૂજારી છે વિજયભાઈ પંડ્યા. વિજયભાઈ, તમારું સ્વાગત છે. તો વિજયભાઈ, આપણે આ જાણવું હતું કે આ મસાણી મેલડી માતાજી છે, એમની સ્થાપના ક્યારે થઈ અને મંદિર કેવી રીતે આખું આમ પ્રચલિત બન્યું? મંદિરની સ્થાપના જો મૂર્તિ સ્થાપના હોય ને 30/5/1991 માં થઈ હતી. બરોબર, જયારે મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. મોટી સ્થાપના. મંદિર તો આમ તો જૂનું કેમ પેલા નાનું ડેરું હતું. બરાબર, નાનું ડેરાને તમને ફોટા બતાડું. નાનું ડેરું હતું, નાની મૂર્તિ હતી, એ તમને બતાડશું એના માટે. બીજું આ ત્રિશુલની વાત કરે. હા, ત્રિશુલ જો 3/9/2014 માં આવેલું હતું. આવતા 10 વર્ષ થઈ ગયા ત્રિશુલને. ત્રિશુલ સામેની સાઈડ હતું. આ બાજુ નદી છે મિત્રો, જો બતાવો આપણે વાત્રક નદી કહેવાય. આ વાત્રક નદી છે. જયારે તો બહુ પાણી આવ્યું હતું, પાણી બહુ આવ્યું હતું વાત્રક. અહીંયા ગાડી વાત્રક બહુ પાણી. સામે અમદાવાદ ને હતા 5-6 છોકરા, એ બધા નાવા પડ્યા હતા. એમને ત્રિશુલ જોયું. ત્રિશુલ જોયું, એમના બુવાજી ને ફોન કર્યા. એમને બુવાજી ના પાડી. મહાદેવ ના અમે મંદિર ક્યાં મહાદેવ ના મહારાજે ના પાડી. એ લોકો અમદાવાદ વાળા બધા ફરીને રોડે ફરીને મારા પપ્પા જોડે આવ્યા હતા. જયારે મારા પપ્પા સેવા કરતા હતા. મારા પપ્પા એક્સપાયર થઈ ગયા, એના માટે એમાં પપ્પાને વાત કરી. મસાણી માતાની રજા લે. મસાણી માતા કે હા ત્રિશુલ મારું લાવ. પણ ત્રિશુલ સામેની સાઈડ હતું, નદી એ આગળ નતું જતું ત્રિશુલ. પણ મસાણી માતાને કીધું તારું ત્રિશુલ હોય તારા પાડે મિનિટ તો સામેની સાઈડ થી આ સાઈડ આવે. તો માતા 2 મિનિટ ના થઈ સામેની સાઈડ આ સાઈડ આવી ગયું. મારા પપ્પાએ ત્રિશુલ લીધું. ત્રિશુલ ની બધું અભિષેક પૂજા ઉજા બધું કર્યું. એ ટાઈમે રિક્ષા વાળાનો વરઘોડો હતો. તો રિક્ષા વાળા એ ત્રિશુલ ને આખો વરઘોડો કરીને ફેરવ્યો હતો. એ ત્રિશુલે હું તમને બતાવું છું અત્યારે. ચાલો હું તમને ત્રિશુલ જોઈએ મિત્રો. ચલો, ત્રિશુલ નો ઇતિહાસ ખૂબ રોચક છે મિત્રો. જો મિત્રો, આ માતાજી નું ત્રિશુલ વાત કરતા હતા ને વિજયભાઈ, આપણને આ ત્રિશુલ વિશે જણાવો. આ ત્રિશુલ આપણો બરાબર પંચધાતુ નું બનેલું. સોનાનું પાણી ચડેલું માતાજી નું. અચ્છા, આ પંચધાતુ નું બનેલું ત્રિશુલ છે મિત્રો. જો બિલકુલ તમને નજીકથી બતાવવાનો પ્રયાસ કરું છું. આ માતાજીના અને આ શિવજી નું ત્રિશુલ નથી, આ શક્તિ નું. શિવજી નો હોય ને તો અહીંયા ડમરું આવે છે. અચ્છા, એના માટે આ શક્તિ નું હોય. એટલે મસાણી માતા નું. મસાણી માતા નું સ્થાપિત કરીને મસાણી માતાએ કીધું કે આ ત્રિશુલ મારું, મારે લાવ. આ ત્રિશુલ અહીંયા બીજી બધી માતાઓની રજા લીધી હતી, પણ માતાએ કીધું ના, કે મારું ત્રિશુલ મારા પાડે જ રહેશે. અને નાનું પેલા સુરત નું નાનું ડેરું હતું ને, જો આવું હતું માતાજી નું. જયારે નાનું ડેરું સ્થાપના થઈ, જયારે નાનું ડેરું. બિલકુલ મિત્રો, આ નાનું એકદમ ડેરું હતું. ઓકે, અને આ જયારે ડેરું હતું, આ નાની મૂર્તિ હતી મસાણી માતાની. અચ્છા, એ મસાણી માતાની જ હતી. મસાણી માતા નાનું ડેરું હતું જયારે જૂનું, એના માટે. એ છે મિત્રો. અને આ ત્રિશુલ છે એ આમ પકડીને બતાવી શકો તમે જરા, એટલે જેથી અમારા દર્શકોને ખ્યાલ આવે. જો મિત્રો, આનું વજન કેટલું છે હું પણ અંદાજો લગાવું છું. ખાસું એવું વજન છે મિત્રો. આ મેં પણ પકડ્યું છે. જો આ વજન ખાસું એવું છે.
એટલે શિવજીનું ત્રિશૂળ હોય ને મિત્રો તો એ આખું એમાં ડમરું આવે, અહીંયા ડમરું આવે. હા, પરંતુ આ શિવ અને શક્તિના મિલનનું ત્રિશૂળ છે. શિવનું ત્રિશૂળ એ મળ્યું છે એ એક ફોજીને હિમાલય ને ત્યાંથી મળ્યું છે. ફોટો વાયરલ થયો હતો. આવું જ ત્રિશૂળ હતું એ અહીંયા હતું. અચ્છા, એના માટે એ અમે જોયું હતું. એના માટે એ શિવનું ત્રિશૂળ હતું. મિત્રો જો આ મેં તમને જણાવ્યો આનો ત્રિશૂળનો ઇતિહાસ અને મસાણી મેલેડીનો ઇતિહાસ. હજુ કેટલાક સવાલો છે એ પણ પૂછીએ અને જાણીએ. તો મિત્રો આપણે ત્રિશૂળનો ઇતિહાસ તો જાણ્યો, પરંતુ આ મસાણી માતાજી છે જે વાત્રક નદીના કિનારે છે એના વિશે પણ થોડું વિજયભાઈ જણાવો કે કેવી રીતે આખું આ વાત્રકના કિનારે સ્થાપના કરવાનું શરૂ થયું છે. સારું, તો સમજો ગયડાના ટાઈમે સ્થાપના કરવામાં આવી, બરોબર. એમ કેવા છે આ માતા ને કુવાસી ના આરે છે. અચ્છા, કુવાસી અહીંયા કોઈની કુવાસી ખાલી આમ રડી દે ને એનું માતા હે ને અહીંયા જઈને એનું 30 કરી નાખે. કોઈ છોકરી કુવાસી ને સાથે જઈને રડે નહીં. રડે જઈને ખાલી એકવાર કે મસાણી માતા મને આ તકલીફ છે તો એમનું ઘર 30 કરી નાખે. અને આ કુવાસી નિવણ છે હવે ચૈત્રી સુદ પૂનમ આવે ને એ દિવસે ગામની કેટલી પણ છોકરી કુવાસી હોય ને પૈણી જે ક્યાં ગઈ હોય તો એ અહીંયા પૂનમે આવે. અને કોઈનો ઘરવાળો ના આવવા દેતો ને તો એ માતાજી એટલો ચમત્કાર તાળા ખુલીને માતા અહીંયા આવે પગે પડવા. એટલો માતાજી આ ઇતિહાસ છે. અને એક શરદ પૂનમે આવે. શરદ પૂનમ બહુ મોટો મેળો ભરાવે અને અહીંયા કલાકાર આવે આપણે. માંડવી આવે માતાજીની બાધામાં એ બધું થાય. બાધામાં જો તમે બકરો જમાડો માતાજી બલી માંગી હોય કે બકરો જમાડો તો બકરો જમાઈ શકો. રમતો કીધો તો રમતો તમને ચાંદીનો બતાવીએ. ચાંદીના એવા 1.25 તોલાના આવા માતાજીના એવું ચાંદી તમે કરી શકો. અહીંયા વધારે વિશેષ કયા દિવસે, મહત્વ કયા દિવસ વિશેષ? જો રવિવાર તમે મંગળવાર આવો તો પબ્લિક તમને જોવા જ મળશે. તમે એવું નહીં તો રવિવારે આવો દર્શન કરો. તમે જોશો રવિવારે અમે ફૂલોથી માતાનો પૂરો શણગાર કરીએ છીએ માતાજીનો. તમે જોશો રવિવારે કે માતાજીનો શું થાય શું નહીં પબ્લિક જોશો. તમે રવિવારે ઉનાદ કહો માતાજી ખાલી મનથી તમે 5 રવિવાર ભરો ને તમે મનની ઈચ્છા કરીને પૂરી કરીને પૂરું કરે મારી. 5 રવિવાર જ ખાલી ભરો. 5 રવિવાર તમે દિલ 5 રવિવાર તો હું કહું તમારા મનની હમણાં તમને 1 રવિવાર નહીં થવા દે. તમારે એ કરી દે મનને ત્યાં ખાલી આમ લઈને તમારે આવવાનું. માતાજી ખાલી એમ કે 5 રવિવાર અમુક તો 5 રવિવાર કે ને અમુક તો આ સુધી રવિવાર નહીં મળતા. કેમ બધા એમ કે રવિવાર આવીએ ને તો અમારો દિમાગ શાંત. અમે 1 રવિવાર નહીં પણ તો અમારું કઈ ને કઈ ખોટું થાય. આ એવું. એટલે મિત્ર આ રવિવાર ભરવાનું મહત્વ છે એ પણ ખૂબ જ રહેલું છે. રવિવાર સિવાય કોઈ એવો કિસ્સો તમને યાદ આવે છે કે જેનું કામ થયું હોય વિદેશના તો કોઈ એવા લોકો? હા એવા છે. જો એક ભાઈ વિદેશ, એક તો અમદાવાદ નો ભાઈ હતો એને વિઝા 3 વાર નાખ્યા, બરોબર. એને કેન્સલ થયું, બરોબર. પછી માતા અરજી નાખી કે મારે ક્યાં થઈ જાય વિઝા વ્યવહાર થઈ જાય. એ ભાઈ વિઝા એટલું હેરાન છે કે એને 50,000 હજાર વિઝામાં થયા. 3 વાર થયા. 4થી વાર માતાને આવીને અરજી નાખી. એને જયારે વાત કરે કે માતાજી આટલું થશે તો તું, માતાએ કીધું હારું. 45,000 ના થાય એના માતાજીએ કરી નાખ્યું. વિઝા થઈ ગયું, ત્યાં આવી ગયું. એને જવાનું થયું, એ લઈને આવ્યો વિઝા. માતાજીને અડાયા વળ્યા, માતાજીને બાધા કરી ગયો. માતાજી કે તમારી માતાએ પેલા કરવાનું. અહીંનું એક માતાજીની છે કે માને પેલા કરી ના આવો તમારે, પછી મને માસી હોણ ના લો. કઈ પણ બાધા હોય ને તમારી માતા શ્રીફળ નિવેદ જે થતું એ પેલા કરવાનું. પછી અહીંયા કરો એટલે સારું થઈ જાય. અને બીજું એક અત્યારે કાલે જ અમેરિકા ફોન આવ્યા. એ બેન તો એટલા હેરાન હતા ને એટલા હેરાન હતા. એ અહીંયા કઈ નહીં, એ હતા અમેરિકા. અત્યારે અમેરિકા સારું કમાય, સારું બધું. કઈ પણ તકલીફ હોય ફોન કરે એમને દર્શન. દર રવિવારે એમને હું દર્શન કરાવું. દર રવિવારે વિડીયો કોલ થી પણ દર્શન કરાવો છો તમે? હા, લાઈવ વિડીયો જ કોલ વોટ્સઅપ પર. વોટ્સઅપ કોલ થી મિત્રો દર્શન પણ અહીંયા માતાજીના. એક મારો પોતાનો ભાઈ પણ જેને કઈ અત્યારે 6 મહિના થયા, એ અત્યારે દુબઈ અત્યારે મસ્ત હશે. એ દુબઈમાં દર રવિવારે મને વિડીયો કોલ કરે એને દર્શન કરાવું. અને એનું દિમાગ એટલું અહીંયા ફરેલું હતું ને અમદાવાદમાં, એ દુબઈ જઈને એટલો શાંત થઈ ગયો ને જેને વિચારી નથી એવું એનું થાય છે અત્યારે. સારું કમાય છે, સારું બધું થાય. તો મિત્રો વિજયભાઈ જોડે આપણે જાણીએ કે અહીંયા માનતા કઈ કઈ હોય છે અને કેવી રીતે. તો આ અહીંયા આ માતાજી છે એમને કઈ તરીકે? આ મસાણી માતા અંબાણી અને મસાણી બંને તરીકે પૂજાય, બરોબર. અહીંયા ચોખ્ખી માતા છે. અહીંયા નિવેદ તમારે એ થાય. હા, બંને નામે પૂજાય. બ્રહ્માણી મસાણી બંને કહેવાય, બરોબર. અહીંયા ચોખ્ખી થાય બાધા. અહીંયા તમે નિવેદ, સુખડી, પેંડા, ફુલાર, તોરણ, શ્રીફળ એ બધું અહીંયા થાય.
અચ્છા તમે બકરાની માની હોય તો એ તમે બાજુમાં અખંડ જ્યોત હું તમને દેખાડીશ. ત્યાં અખંડ જ્યોત અહીંયા મસાણી માતા બધા થાય. આપણે જોઈએ મિત્રો, ચલો એ અખંડ જ્યોત જે છે એ પણ આપણે જાણીએ. હા જો મિત્રો આ એન્ટર થયા. હા બકરા વગર બધા અહીંયા થાય. હા અને માતાજીના જો ચાંદીના એ બકરા આવેલા. અચ્છા કોઈ રમતા કીધા હોય તો ચાંદીના બકરા આપણે કરાય. મિત્રો આ રીતે ચાંદીના બકરા મૂકવાના હોય છે ને. ઓકે. અને આ અખંડ જ્યોત અખંડ જ્યોત આ 365 દિવસ ચાલુ એક દિવસે એમ નહીં. અચ્છા તુફાન આવે તો એ જ્યોત ને આતા સુધી કઈ થયું નહીં. અચ્છા અહીંથી જો પવન આવે તો વાવાઝોડું આવે તો એ આતા સુધી જ્યોત નહીં એવું કઈ આપણે એવું. હા મિત્રો જો અહીંયા એક નાની બારી જેવું છે. ચોમાસામાં આવે પવન આ બધું તોય આપણે દિવાળી એવું કઈ નહીં. તો અખંડ જ્યોત અહીંયા ચાલુ ને ચાલુ 365 દિવસ ચાલુ. અચ્છા એટલે મેન સ્થાનક માતાજીનું ગણીએ આ છે. સ્થાનક મસાણી માતાનું જે અમારું આ ગણાય છે આપણે મેન સ્થાનક આવું છે. અને માતાજીને અહીંયા ગળી બકરા ચડાવવામાં આવે છે, ચાંદીના મેળવવામાં આવે છે. માતાજીનું ભાણું જમાડવામાં આવે છે. અચ્છા ભાણું એટલે શું હોય? ભાણામાં જો નિવેદ આવે, સુખડી, ટેબડા, ઉલેર, દારૂ, ચવાણું, સિગરેટ એ બધું લાવવાનું હોય છે. ફુલાર, પૂજાપો, ચુંદડી એ બધું લાવવાનું રહેશે. એ લીસ અમે તૈયાર કરીને મેલીએ છીએ. કોઈને બાધા કરવી હોય તો એ લીસ અમે આલી જઈએ છીએ. એ જમાડવાનું કામ એ પણ તમને બતાવું. આ હવન કુંડ ની અંદર માતાજીને જમાડવાનું આવે. અચ્છા એટલે જે તમારે જે માનતા હોય આ હવન કુંડ ની અંદર રવિવારે આખો દિવસ ચાલુ હોય. હા રવિવારે હવન કુંડ ચાલુ રાખવામાં આવે છે. ઓકે વિજયભાઈ, કોઈને અહીંયા માનતા લેવી હોય તો કઈ કઈ માનતા લઈ શકે ને અહીંયા કઈ કઈ માનતા રાખી શકાય એવું? જો માનતા તમે રાખ્યો હોય ને તો માતાજી, જો તમારી માતાને બકરા ચાલતા હોય ને તો અહીંયા બકરા એ માતાજીને આપ્યો. બકરા જમાડી શકો. ચાંદીના રમતા મેળવા તો ચાંદીના રમતા. કોઈ પેંડા, શ્રીફળનું તોરણ, નિવેદ, સુખડી, અમુક નિવેદ માની નિવેદ, સુખડી માની અંદર સુખડી માતાજીને જે તમારી ભાવથી મન ફૂલની પાકડી તમે લઈને એ માતાજી સ્વીકાર કરી લે. બરાબર. ઓકે મિત્રો, મંદિરનો ઇતિહાસ તો જાણ્યો, પરંતુ તમને બધાને એક સવાલ હશે કે અહીંયા આગળ રોકાવાની વ્યવસ્થા છે કે નહીં. સાથે જ આ જે પૂજારીજી છે એમનો મોબાઈલ નંબર પણ તમને આપીશ અને એમની જોડે પણ આપણે જાણવાનો પ્રયાસ કરીશું. તો વિજયભાઈ, અહીંયા રોકાવાની વ્યવસ્થા છે કે નહીં? તો રોકાવાની વ્યવસ્થા તો નહીં, પણ કોઈ એવું કઈ આવ્યું હોય તો અમારાથી જેટલી સેવા થાય અમે એની એટલી સેવા કરીએ. બરાબર. એટલે માનો કે કોઈ દૂરથી આવ્યું છે તો એના માટે મંદિર પરિસરમાં શું? હા, મંદિર અહીંયા કોઈ એવું ચાલતા આવ્યા થાકી ગયા તો અહીંયા આરામ કરી શકે બધા. અમુક આવે છે રસ્તે નહીં જ બધા જતા પાધરવામાં, અહીંથી રોકા જાય, અહીંયા રોકાવે, આરામ કરે એવું બધું. અમારે થાય તો ચા પાણી અમે કરાવી દઈએ. અથવા તમારે જે કોઈ માનતા હોય, બાધા રાખી હોય તો એની પણ થોડી ઘણી તમને મદદ હેલ્પ તમે કરી શકો છો. બાધા રાખીએ, કઈ નિવેદ બનાવવું, સુખડી બનાવવું હોય, ભાણું આખું બનાવવું હોય, ભાણું બનાવ્યું હોય તો અમે ભાણું બનાવવા મદદ કરી દઈએ એવું. અચ્છા, તમારો સંપર્ક કરવો હોય તો વિજયભાઈ તમારો સંપર્ક નંબર એકવાર બોલી જાઓ ને, અથવા જે તમારો પરમેનન્ટ અહીંનો નંબર હોય જેના પર ફોન થતા હોય એ એકવાર બોલી જાઓ. 95 74 350 815. તમારું આખું નામ ને એકવાર બોલી જાઓ. ફરી એકવાર નંબર વિજય ઇંગ્લિશ માં બોલ દો. હા કોઈ વાંધો નહીં. જો આ ગુજરાતીમાં બોલવાનું. 95 74 350 815. વિજય ઓમપ્રકાશ પંડ્યા. ઓકે, ઇંગ્લિશમાં પણ એકવાર બોલી જાઓ. 9574 350 815. આ એમનો મોબાઈલ નંબર છે. વિજયભાઈ પંડ્યા એમનું નામ છે. તમે એમને સંપર્ક કરશો તો તમને અહીંયા બીજો પણ ઇતિહાસ જણાવશે. મિત્રો, ગુજરાતના ઇતિહાસમાં તમે ઘણા મંદિરો જોયા હશે, સાંભળ્યા હશે, પરંતુ આ જે મંદિર છે એની અંદર ત્રિશૂળ આવવાની જે વાર્તા છે ને એ ખૂબ રોચક છે. રોચક એટલા માટે છે કારણ કે સામે નદીનો કિનારો છે, એ કિનારાથી ત્રિશૂળ તરતું આ બાજુ આવ્યું હતું. અને ત્યારબાદ આ મંદિર જે કહેવાય છે અહીંયા મસાડી માતાજીનું મંદિર. અચ્છા, એટલે અહીંયા સ્મશાન ભૂમિ હતી. નીચે એક દાદા અમને કહી રહ્યા છે કેટલાક મસાણી માતાજીની વાર્તા જે કરતા હતા એમાં આ દાદા આપણને કહી રહ્યા છે કે અહીંયા સ્મશાન ભૂમિ હતી દાદા. અચ્છા અચ્છા અચ્છા
અચ્છા, એટલે મસાણી નામ પાડ્યું. એટલે મસાણી નામ પડ્યું છે મિત્રો. એટલે અહીંયા આગળ જો આ જે દ્રશ્યો તમે જોવો છો મંદિરના, એ અહીંયા આગળ તમને બતાવવાનો પ્રયાસ કરું છું. જો આ અહીંયા આગળ મસાણી માતાજી એટલે કહેવાયા. આ ગુજરાતના ઇતિહાસમાં આવું મંદિર તમે બહુ ઓછા જોયા હશે. આ એમાંનું એક મંદિર છે, એટલે હું તમને એ બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. મિત્રો, આશા રાખું છું કે તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલ પર તો સબસ્ક્રાઈબ કરજો, અને કોમેન્ટમાં જય મસાણીમાં અચૂકથી લખજો. અને ફરી એકવાર મળીશું, ત્યાં સુધી મને રજા આપો. જય ભારત, જય હિન્દ, વંદે માતરમ.